નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના હિંમતનગર ખાતે ચિંતન શિબિરમાં શિક્ષકો અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મહત્વનું નિવેદન આપ્યું હતું. સાબરકાંઠામાં જૂની પેન્શન યોજના બાબતે શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે. શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે. 29 વિભાગોનો પ્રશ્ન છે. સમય આવશે એ પણ ભાજપ સરકાર જ કામ કરશે. હિંમતનગર ખાતે ચિંતન શિબિરમાં શિક્ષણ મંત્રી હાજર રહ્યા હતા. વિભાગોના કર્મચારી છે. આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ. એમાં નેતાગીરી આપણે લઈએ ને, આમાં પાછા બધા આપણે, પણ બાકી તો 26 વિભાગો છે. બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે. વૈશ્વિક નેતા છે. ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં. મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે. એમાં કોઈ બેમત નથી. એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને, હવે 22 તારીખેનું ઓપનિંગ, ઉદઘાટન. એટલે પહેલાં આપણે કહેતા ને કે મંદિર વહી બનાએંગે લેકિન તારીખ નહીં બતાએંગે, એવું હતું ને. એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને. 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફની વાત કરું છું. કરું અમે જ, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા. કરવાનું આપણે જ છે. એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે અંદર. એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું. રખ હौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक करना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે બધું જ થશે. તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. પ્રેસા પોર્ટલ આવે કે ગમે તે પોર્ટલ આવે, પગાર. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.